અને આપણા સમાજમાં વિતરણ કરતા તને મામાનું બિરુદ મળ્યું, ટંટ્યા મામા ભીલ એમ કરી. અને જોયા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ આ બોર્ડર વિસ્તારની અંદર બહુ ખતરનાક લડાઈ લડતી है અને 1 લાખ ગ્રામ સભા ચલાવતા અંગ્રેજો થાકી ગયા था. जबलपुर जेल में एक बार जेल तोड़ी भी नाठा था. वड़े समाज थी वालों कहीं नहीं तो अटला चाहता था समाज माटे અને સમાજ માટે કુરબાન થઈ ગયા. તે આપણે તો કઈ કરવું પડે કે આપણા સમાજ માટે કે ખાલી निकल जा प्रोग्राम की दो जो जा नेता जा सेल्फी पड़ावजी फोटा पड़ाव दीदा बस मो अतरे नेता ओळखो हूं जी विचारधारा नहीं कोम लागे. આપણા ખુદમાં ખુવારી હોવી જોઈએ કે હું મારા સમાજ માટે હું કરી શકું, હું કરી અને આવનાર પેઢી માટે હું કરી. મારું જળ જંગલ જમીન લૂંટાઈ રહ્યું હોય તો ઈ બચાવવા માટે હું કરી કેવા પ્રયત્નો કરી. आज આપણે શિક્ષણ ખતરામાં है, આખો સમાજ ખતરામાં है, આપણું જળ જંગલ જમીન ખતરામાં है. તો આપણે શું કરી રહ્યા જનાથી જતું થાય તો મહેનત કરી રહ્યા હતા પણ અમુક માણસો આપણા સમાજની દલાલી પણ કરી રહ્યા. તણે આજ આમાં સર્વ સમાજની એસસી એસટી ઓબીસી માઇનોરિટી એમ ભેગો सामूहिक અને સાર્વજનિક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા નહીં તે ફક્ત આદિવાસી માટે. કારણ કે આપણે હતા એક થાહા ત્યારે કઈક રિઝલ્ટ મળે અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી એમ કરી કતરા હે 85% હે અને આજ સમય કેવો હોય 15% લોકો આપણે ઉપર રાજ કરી રહ્યા હે. શરમ આવડી જોઈએ આપણે તે આપણે હો કરી રહ્યા તને એક કરવાની કોશિશ અમે કરી રહ્યા. એટલે સતત અમારા પ્રયત્નો એવા રહે એસસી એસટી સમાજ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ એક મંચ પર આવે અને સૌથી આખા દેશમાં હેરાન પરેશાન જો સમાજ ઉગે તો એસસી એસટી ઓબીસી માઇનોરિટી. હું કરहा ક્યાં સુધી અત્યાચાર સહન કરતા રહ્યા હું હાલત હે આપણી. અને એક બાજુ આપણે ક્યાં અણા દેશનો મૂળ માલિક તે આદિવાસી, તે આદિવાસીની જે પરિસ્થિતિ मालिक के राजाओ जो जीवणो जुजे पण गमे ते जाय सिटी में એટલે માર ખાઈને આવે, મજૂરી કરીને આવે, પૈસા નહીં મળે. એટલે કઈક બદલાવ લાવો અને એના માટે સૌથી વધારે જરૂરી છે શિક્ષણ. શિક્ષણને વધારે મહત્વ આલો. એટલે ધીરે ધીરે આ શરૂઆતનું પ્રવચન હતું ટેન્ટા મામા ભીલ માટે. આજનો પ્રોગ્રામ હારા માટે ઉજવવામાં આવ્યો હતી. હવે એક એક વક્તાઓને લઈ અને આપણે આપણા પ્રોગ્રામને સ્ટાર્ટ કરીશું. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.